નમસ્તે મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં. તો ચાલો એક ફરી નવો વિડીયો લઈને તમારી સમક્ષ આવી ગઈ છું. આજે આપણે બનાવીશું મેંદુવડા. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે મેં 1 કપ ભરીને દાળ લીધી હતી. તેને મેં આખી રાત પલાળી રાખી હતી. તમે ચાહો તો 4 થી 5 કલાક દાળને પલાળીને રાખી શકો છો. અને આ દાળ છે તે અડદની દાળ છે. અડદની દાળથી મેંદુવડા બને છે. હવે તેને આપણે બધું પાણી કાઢી લઈ અને તેને આપણે મિક્સરના જારમાં નાખી દઈશું અને હલકું શું 2 ચમચી જેટલું પાણી લઈ અને તેને આપણે વાટી લઈશું. બહુ ઓછા પાણીમાં તેને તૈયાર કરવાની છે પીસીને. તમે બહુ પાણી નાખશો તો તમારા જે મેંદુવડા છે તેનો શેપ બરાબર નહીં આવે. એટલે તમે જેમ બને એમ સાવ ઓછા પાણીનો ઉપયોગ કરતા. હવે મેં આદું લીધું છે 2 ઇંચ અને 6 થી 7 મેં લીલા મરચાં લીધા છે. તેને આપણે પીસી લઈશું. હવે આપણે મેંદુવડા છે એકદમ પરફેક્ટ બને એના માટે મેં 3 ચમચી રવો લીધો છે. હવે આ રવાને સરખી રીતે આપણે મિક્સ કરી દઈશું. રવો નાખવાથી મેંદુવડા છે તે એકદમ સરસ બનશે. અને તમે જો રવો નહીં નાખો, દાળથી બનાવશો તો તમને ફાવશે નહીં બનાવતા. અને જો તમને ફાવતા હોય તો તમે રવાને સ્કીપ કરી શકો છો, એમ જ બનાવી શકો છો જો તમને ફાવે તો. પણ મને નથી ફાવતું એટલે હું આમાં 3 ચમચી રવાનો ઉપયોગ કરી રહી છું. અને આપણે સરસ રીતે તેને મિક્સ કરી દઈશું. હવે આને આપણે 10 મિનિટ જેટલું ઢાંકીને રહેવા દઈશું. 10 મિનિટ થઈ ચૂકી છે. હવે આને હાથથી સરસ ફેટવાનું છે. તમે મેંદુવડાનું આ બેટર છે જેને હાથથી ફેટશો 10 મિનિટ જેટલું તો એકદમ સરસ મેંદુવડા તૈયાર થશે. સ્વાદાનુસાર આપણે મીઠું નાખી દઈશું. જીરું નાખીશું અડધી ચમચી. 1 ટેબલ સ્પૂન આપણે લીલા ધાણા નાખી દઈશું આમાં. અને બધી સામગ્રીને સરસ રીતે મિક્સ કરવાની છે. તમે હાથથી તેને સરસ રીતે ફેટશો તો એકદમ સુપર સોફ્ટ તમારા મેંદુવડા બનશે. તો આ પ્રોસેસ કરવી બહુ જ જરૂરી છે. હવે તમને જો હાથેથી ન ફાવે તો આવો જારો આવે જે કાણાવાળો, તેને પેલો પાણીથી ભીનો કરી લેવાનો હલકો. અને આવી રીતે થોડો બોલ લઈ અને વચ્ચે કાણું પાડી દેવાનું. અને આવી રીતે આપણે મેંદુવડાને નાખી શકીએ. જો તમને હાથેથી ન ફાવતા હોય અને હાથેથી ફાવે તો તમે હાથેથી પણ કરી શકો છો. હવે આપણે તેને હું તમને તેલમાં નાખીને બતાવું કે કેવી રીતે મેંદુવડા પાડવાના છે. તમે જોઈ શકો છો એકદમ સરળતાથી તે પડી જાય છે. અને તમને આમ પણ ન ફાવે તો તમે એલ્યુમિનિયમ ફોઇલ છે તે આગળ જારામાં લગાડી અને મેંદુવડા પાડી શકો છો. તમે જોઈ શકો છો મેંદુવડા આપણા એકદમ પરફેક્ટ રેડી થયા છે. હવે હું તમને હાથથી પણ બતાવું કેવી રીતે પાડવાના. આવી રીતે એક મેંદુવડોનો બોલ લેવાનો અને વચ્ચે હાથમાં રાખી અને આવી રીતે કાણો પાડતો જવાનો અને પાછો ભીનો હાથ કરવાનો. એક મેંદુવડું કરી લઈએ એટલે પાછો ભીનો હાથ કરવાનો તો હાથમાં ચોટશે નહીં. તો તે વાતનું ધ્યાન રાખશો. મેંદુવડા આપણા રેડી છે. તમે જોઈ શકો છો એકદમ મેંદુવડા છે તે પરફેક્ટ બન્યા છે. એકદમ સરસ શેપ નથી આવ્યો પણ મેં ટ્રાય કરી છે બનાવવાની. તો તમે આવી રીતે મેંદુવડાને બનાવી શકો છો. અને સાંભારની રેસીપી છે તે હું જલ્દીથી તમારી સાથે શેર કરીશ. હમણાં હું ખાલી મેંદુવડાની કરી રહી છું. તમે જોઈ શકો છો હું તમને તોડીને પણ બતાવું. મેંદુવડા છે તે તમે જોઈ શકો છો અંદરથી એકદમ સોફ્ટ થયા છે અને ઉપરથી એકદમ ક્રિસ્પી બન્યા છે. તમને મારી આ મેંદુવડાની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી કહો. અને વિડીયો જો સારો લાગે હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. તો ચાલો ફરી મળીએ આવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.